આટલા લફરામાં માણસ ને સી રીતે શાંતિ રહે ગઈ અટવાયો કરે રે ગઈ લફરા ઓછા થાય ત્યારે થોડી ઘડી શાંતિ રહે. એ કોને થાય લફરા ઓછો? કે જેને આ પરિગ્રહ છૂટ્યો હોય અને ઉપાસ બેસી રહેતા હોય તેને થોડી ઘડી શાંતિ રહે. પછી પૂરી તો શાંતિ એમને ના રહે. ઘણી વખત નથી છોડતો. ના ના, એટલે એમને ફક્ત ઇન્કમ ટેક્સ નહીં, સેલ ટેક્સ નહીં, એટલી બધી શાંતિ રહે. મારે ભાડું નહીં, નાડું નહીં, કશું નહીં. પછી લાવવા કરવાની બંધ કરી દે. પણ તે એમને કશાયો પદવે ને ક્રોધ માર માયા લોક હેરાન કરી નાખે. એટલે આપણે મુખ્ય વસ્તુ શું છે કે હું પ્રવીણ બી છું તે આરોપ ભાવ છે. જય સચ્ચિદાનંદ. આરોપિત ભાવ છે પ્રવીણભાઈ. કેવો ભાવ છે? હું પ્રવીણભાઈ છું એ તમે નથી તેનો તમે આરોપ કરો છો. જે છે તમે તે તમે જાણતા નથી. આટલી જ ભાનગડ છે. શું છે? તમે જે છો એ જાણતા નહીં હોવાથી તમે એમ જ કહો છો હું અજ્ઞાની છું. હવે તમે છો એ જાણો તો તમે જ્ઞાની છો. એટલો જ ભેદ છે. તમે જે છો એ જાણો એટલે પછી જે નથી તમે ત્યાં આરોપણ નહીં કરો. કરો ખરા? અને અત્યારે તો પ્રવીણભાઈ ને છે તે પાછળથી કોઈ બોલતા હોય પ્રવીણભાઈ મારું બગાડ્યું તેની સાથે તમારે કોણ ત્યાં જાય? કોણ જાય કે ના જાય? મેં શું બગાડ્યું છે મારું નામ શું કા ફજત કરે? કારણ કે તમે પ્રવીણભાઈ છો એક નક્કી થઈ ગયું છે. અને અમને નીરુબેન ને કોઈ ગાળો પડતો હોય ને તો એ જાણે કે મને ક્યાં કહે છે, આ નીરુબેન ને કહે છે. એમને કોઈ ઓળખે નહીં. એમની સેલ્ફ ને કોઈ ઓળખે? સેલ્ફ ને તે પોતે જ જાણે. અગર તો મારા જેવા જોઈ શકે દિવ્ય ચક્ષુ. સેલ્ફ ને જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? હે આ સંસારનો ઉકળાટ ગમે છે બધો? કેટલો બધો ઉકળાટ ગમે છે? કેટલો ઉકળાટ ને તાપ. રૂપિયા હોય તો દુઃખ, ના હોય તો દુઃખ. ઇન્કમ ટેક્સ વાળાનો કાગળ આવે તો ત્યાંથી ભાઈ ધ્રાસકો પડે. હવે ધ્રાસકો પડ્યો પછી શું થાય છે? કાગળ ફોડીએ ત્યારે રિફંડ આવેલું હોય છે. પછી મનમાં એમ થાય છે બરી વાત ધ્રાસકો પડ્યો. શાના આધારે જગત ચાલે છે? આપણે ચલાવીએ છીએ, ચાલી રહી છે. આ જગત ચાલી રહી છે, ચલાવીએ છીએ. આપણે ચલાવી શું શકવાનું? ચાલી રહ્યું છે. આપણે કેવી ચલાવી શકવાના છે? તો તમે આ બધા એમ કે છે કે મેં આ કર્યું, મેં તે કર્યું, મેં તે કર્યું કે છે બધા વિરોધાભાસ થયો કે છે. તો એ તો વાતો ખરી હકીકતમાં તો બધા મનમાં સમજે છે કે આપણે કશું થાય એવું નથી. અને ખરેખર હકીકતમાં તમે કશું કરતા નથી. આના ચાલી રહ્યું છે. શું છે? ચાલી જ રહ્યું છે. મનુષ્યનો અહંકાર જ આ બધું કરાવે છે. મનુષ્યનો અહંકાર જ આ બધું કરાવે છે. અહંકાર જ છે બધું. આ દેખાય છે, ખુલ્લો અહંકાર દેખાય. શું દેખાય? હું કઈ શું મેં આ કર્યું અને કમાયો. તેગડે આમ સાથી કાઢી દો 5 લાખ કમાયો. પછી ખોટ જાય તો આપણે કઈ કેમ શેઠ આમ થયું? કે મારા ગ્રહો બધા રૂઠ્યા છે, ભગવાન રૂઠ્યો છે. ના બોલે એવું? બોલે તો કારણ તો બતાવવું પડે. એ રીતે શાંતિ થાય. શાંતિ આપણે જે પડીએ છીએ એ શાંતિ નહીં. પાર વગરનું સુખ ભરેલું છે. પણ સુખ ક્યાં પડ્યું છે જાણતા નહીં હોવાથી આ બધી ઉપાધિ છે. પાર વગરનું સુખ છે નહીં હોય ભાઈ. અને અત્યારે જે સુખ ચાખો છો ને એ તો કલ્પિત સુખ છે. કેવું છે? કલ્પિત સુખ એન્ડ વાળું હોય અને નિર્વિકલ્પ સુખ પરમાનન્ટ. સુખ આયા પછી જાય નહીં એનું નામ આત્માનું સુખ. કેવું? આયા પછી ક્યારેય જાય. ગાર ભળે, ધોલ મારે, ગજુ કાપી લે તો પણ સુખ ના જાય. એ આત્માનું સુખ. એ તો બેઠા હોય તો મન તો તમારા પર ને બધાને એ તો છે. જ્યાં સુધી લીધું છે ત્યાં સુધી અમદાવાદના મીરવાળા શેઠની જોડે જમવા બેઠો તો
અમદાવાદમાં મીરવાળા શેઠ જોડે જમવા બેઠો તો હા તે શેઠાણી હમા આવીને બેઠા હા તો મેં કહ્યું શેઠાણી આવી બધું આવી ગયું છે, તમારી કઈ જરૂર નથી, તમે નિરાત ગયા આ પાંચ રીતે નહીં જમતા કે છે. હા શું કે છે? માછલી જમતા નથી. એટલે શેઠનું પોર ઉગાડું થઈ ગયું સારું. શેઠાણીએ જ કહ્યું પાંચ રીતે જમતા નથી. એટલે હું સમજી ગયો કે આ શેઠાણી આવું બોલવા માટે કઈ કારણ હશે. હા એટલે શેઠે શું શેઠાણી વડા મળ્યા, ઉઠ તને અક્કલ વગર તું ઉઠાઈ હતી. શું મારી રૂબરૂ અક્કલ વગર ની કે છે, હા તારા અક્કલ નો કોથળો જ છે ને આ તો. અક્કલ નો કોથળો જ છે, વેચવા જે 4 આના નહીં આવે છે. એટલે મેં કહ્યું કે આ બારદાન વેચવા જે છે 4 નહીં આવે શું એને ભાઈ અક્કલ વાળું શું ખોટું કહે તમને? હમ એ પાંચરા રીતે જમતા નથી, તે પાંચરી તમે જમો એમાં એમનું હિત છે. શું છે? હમ શું હિત છે? ભાઈનો ઈરાદો શું છે? ભાઈનો શું ઈરાદો છે? શાંતિથી જમાડે ત્યાં પાંચરી રીતે જમાડે. શરીર સારું રહે. એક દાડો તો પાંચરી રીતે જમે. હા તમે શેઠ શું મૂળમાં ખોડ છે આ? હમ કારણ કે રોજ કે કરે છે આ ભજીયા ખાતા શાના ભજીયા પૂછે ત્યારે હું કહું ભાઈ મને એવું કઈ ખબર નહીં, તું તારે બધું ભૂખ કે છે. શું કે? તારે મેં કહ્યું આ શેના હારો ધંધો મળ્યો છે? કહ્યું ક્યાં જાઓ છે જમતી વખતે? ચિત્ત તો બધું ત્યાં છે, તું સેક્રેટરી જોડે વાતો કરતું હોય છે. શું કે છે? મારું ચિત્ત તો સેક્રેટરી જોડે વાતો કરતું હોય છે, અહીંયા આગળ હું જમું છું. ત્યારે મેં કહું આ તો ચિત્તને એબસન્ટ રાખશો તો હાર્ટ ફેલ થઈ જશે. હમ ચિત્તને એબસન્ટ રખાય નહીં જમતી વખતે. શું કહ્યું? હમ કારણ કે મારું તો આવું રોજ થાય. ત્યારે હાર્ટ ફેલ બોલાવો જલ્દી જલ્દી ઉકેલાઈ જાય. કઈક રસ્તો મને કરી આલો કે છે હવે. મેં કેમ ચિત્ત અહીંયા હાજર રાખીને જમવું છે હવે? આ કઈ કરી આલો. પછી જરાક રસ્તો દેખાડ્યો ને ધીમે ધીમે થાય. 6 મહિને લાગે પડે. એમને તો લપટું પડી ગયેલું, ના લપટું પડી ગયેલો બૂથ હોય તે આપણે ગમે એટલો દબાઈ કરીએ તો બસ નીકળી જાય. તમે જોઈ લો લપટો પડેલો બૂથ, લપટો પડેલો બૂથ નીકળી જાય ને બસ. તમે ખબર ને? એટલે આ શેઠના જો ચિત્ત એબસન્ટ રહે ને, તમે અહીંયા ગઈ બેઠા છો તો ધંધા પર જતું ને ચિત્ત શું માર ખાય તો પછી અહીં શું રહ્યું તમારે? અને તો ચિત્ત જઈને કશું કામ કરતું નથી, ખાલી રઘવાટ જ છે. શું છે? રઘવાટ જ છે ખાલી. રઘવાટ. અનંત શક્તિ વાળો ભાઈ આત્મા બેઠેલો છે અને આટલી બધી ધકમક ધકમક શું થઈ જશે? શું થઈ જવાનું છે? આત્મા પરમાત્મા બેઠેલો છે, પણ શું થશે શું થશે એવા વિચાર આવે નહીં? કઈ વાતચીત પૂછવી છે? કઈ હા ના ના ખુલાસો બુલાસો પૂછવો છે? બસ આપના દર્શન માટે આવ્યા હતા. તમારે આપને કઈ વાતચીત કઈ કરવી છે? બેનને કઈ વાત પૂછવું હોય તો બધું પૂછવાનું શું છે? તમને પૂછવાની જે પૂછવું હોય સર્વાયાની સમજણ પડે નહીં ત્યાં સુધી આખો રાત દાડો દીવો હળગાવી મેં જો 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 અરે આ ખાતું આવું છે, આ ખાતું ખોટું વાળું છે, આ નફા વાળું છે. પણ સર્વે જયારે સમજણ પડી હોય તે નવરો જ હોય. ક્લિયર થઈ ગયું, બધું સમજ પડી નવરો જ હોય ને. હા નો આ તો આપણા સર્વે કરતા આવડે છે બધા. હા આ નથી આવડતું. ના આવડે જિંદગી ના કરે એના છે તે પેલા હોય છે ને પેલા મુનિવો ટાટા એકાઉન્ટન્ટ શું ભણેલા હોય? ચાર CA એ બધા કાઢ્યા રે. પણ મારું કોણ કાઢ્યા રે? જિંદગી કરે કોણ કાઢ્યા? દાદા કાઢ્યા. તમે આ સીએ છો ને દાદા? હે? આ સીએ બેઠા છે ને એનું કાઢવાનું. નહીં, પોક ભરો જ્ઞાની તો પોક ભરો ભેગા થાય તો આપણું નીકળે જ નીકળે. બાકી કોણ કાઢીએ? ઉડતા ઘરના માણસો તો ઉડતા ગુજરે વધારે. એ કાઢી વધારે આપી. એ અમારા ખાતા જોયા લોકો છે. એટલે મેં મારે તો સર્વે જોવું છે બધું. તેમ તું શું કામ મારા ખાતા કરો છો? મારા ખાતે જેટલા જમે છે કાઢો કે ઉધારી વાત નહીં, જમીનની વાત કરી. હે? ઉધારની વાત ન કરી, જમીનની વાત કરી. હા, બધું કોઈ ઉધારની વાત કરે. આ વાત કઈ ગમે છે કે નહીં? મેં વાત કરી દે. બરાબર. શું કહે છે? બરોબર છે કે ના, છેવટે તે જાણવું પડશે ને. સર્વે જાણ્યા વગર કેમ એના વગર ચાલશે? છૂટકો નથી. આ બહુવાર વખત ચાલે ને તમારે ચાલે ને? હે? શું કહે છે? બરોબર છે વસવારા ના ચાલે કે નિર્બેન કે આ બહુવાર સર્વિસ વાળાને બેઠા તે નિરાતે બેઠા છે ને. આ કશું માંચગઢ નથી ને. સર્વિસ વાળા એટલે પછી નિરાશ થઈ ગઈ. કારણ કે આ જગત જ પોતે શું છે, જ્યાં સુધી સર્વિસ ના પડે ત્યાં સુધી ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. શું કહ્યું?
એવું તમે શું મેં કહ્યું? વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ. itself પાછું કેવું? God has not puzzled this world. જો ભગવાને પઝલ કર્યું હોત ને તો આપણને જવાબદાર ચડી આવત તો મીસાના કાયદા આધારે એને પકડી મંગાવત આપણે. એ ગુનેગાર છે જ નહીં ભગવાન. તમને કેમ લાગે છે ભગવાન ગુનેગાર નથી ને? The world is the puzzle itself. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence. શું કહ્યું મેં? Scientific circumstantial evidence say God has not puzzled this. જો પછી લોકોની ભ્રામક માન્યતાઓ તો એ બધી શું કહેવાય છે? લૌકિક જ્ઞાન કહેવાય. લૌકિક જ્ઞાન. જ્ઞાન બે પ્રકારના, એક લૌકિક અને એક અલૌકિક. શું નામ આપનું? લક્ષ્મીકાંત. 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 લૌકિક જ્ઞાન થી જગત આખું ગયા છે ને, ભગવાને બનાવ્યું છે અને આ બધું એ ખોટું નથી. લૌકિક બધા લોકમાં એવું જ્ઞાન ચાલે છે ને, દુનિયામાં તો એ જ ચાલે છે. લોકો એથી આગળ કશું જાણતા જ નથી ને. પણ તે તો લોજિકલ વાળા પૂછે કે ભગવાને જો આ બધું બનાવ્યું હોય તો ભગવાનને કોણે બનાવ્યું પૂછે તીકડે આપણે શું જવાબ આપીએ? બનાવનારને જે બનાવનાર હોય એ પકડ્યો એટલે એને કોઈ બનાવનાર હોવો જોઈએ એમ લોજિક પ્રૂફ કરવું પડે. સમજે ને? એટલે ખરી હકીકત અલૌકિકમાં આ જગત ભગવાને બનાવ્યું છે નહીં. God is created is correct by Indian viewpoint, not by fact. By Indian viewpoint. એ આપણે સમજમાં આવ્યું? દ્રષ્ટિબિંદુથી બધાને એમ લાગે છે કે આ ભગવાને બનાવેલું લાગે છે, પણ એ દ્રષ્ટિબિંદુ છે અને આપણે ખોટું પડીને કહી શકીએ. પણ ફેક્ટ વાસ્તવિકમાં તેવું નથી. વાસ્તવિકમાં God is not created of this world at all. Only scientific circumstantial evidence છે આ. અને ભગવાન છે, લોકો કહે છે ઉપર છે, બાપો ઉપર નથી, બધે ભરી આવ્યો. God is in every creature, whether visible or invisible. ક્રિએચર ની અંદર જ બેઠેલા છે. તમારી મારી વચ્ચે ક્રિએચર એટલા બધા છે કે ન પૂછે વાત. એ ક્રિએચર ની અંદર બેઠેલા છે ભગવાન. રશ્મિકાંત ભાઈને દેખાતા છે ને ક્રિએચર ની અંદર ભગવાન બેઠેલા? નથી દેખાતા? શું કહે છે? બોલ, જવાબ ના આપે. ક્રિએચર ની અંદર ભગવાન ખરા કે નહીં? શું કહે છે? બધાને થોડા દેખાય, બધાને ઓછા દેખાય કે છે. પણ છે એવું તમને કઈ હું કઉ છું કે તમને એમ લાગે છે કે હશે? બધાની અંદર ભગવાન હશે એવું? આ ક્રિએચર ની અંદર? આ ક્રિએચર તો મનુષ્ય ક્રિએચર કહેવાય, અને આ બધા જાનવરો દેખાય તે ક્રિએચર, ને આ ઝાડ પાન દેખાય તે ક્રિએચર. અને નાનામાં નાના જીવો જે દૂરબીન થી પણ દેખાતા એ જીવો છે, તેની મેં ક્રિએચર છે, એની મેં ભગવાન બેઠેલા છે, શુદ્ધ ચેતન રૂપે બેઠેલા. તમને દેખાય છે એમાં ભગવાન? કોના કોના દેખાય? બધા. આપણે જીવન અનુસર્વે શું હેતુ તે ખબર પડી કે જીવન નિવારવા માટે અહીંયા આગળ અમે પોઝિટિવ સુધી આવ્યા. જીવનનો નિર્વાહ કરવા માટે. જીવન નિર્વાહ નો હેતુ તો હશે ને કશું? શું ઉદ્દેશ છે એનો તો હશે ને? શું હેતુ માટે જીવન નિર્વાહ કરવાનું? આ સંસારમાં રહ્યા એટલે બધું કરવું પડે. આ સંસારમાં રહ્યા એટલે બધું કરવું પડે ને કે છે. એમ નહીં, કોઈ માણસ એન્જિન ચલાવતો હોય, 150 હોર્સપાવરનું એન્જિન ચલાવતો હોય, મેં તેલ રેડ્યા કરે, પાયલિંગ કર્યા કરે અને ચલાય કરતો હોય, તો આપણે બધા ત્યાં આગળ જઈએ અને પૂછીએ કે આ એન્જિન ચલાવવું જોઈએ તો બહુ શક્તિ આટલી બધી ચલાવું છું, તો કઈ શું કારણથી ચલાવું છું, શાના માટે કરાવું છું, એવું ના પૂછીએ આપણે? કારણ કે જુઓ કેવું સરસ ચાલે છે, કેવું છે એને પણ સરસ ચાલે છે, પણ એનો શા માટે કઈ પટ્ટો આપ કશાક ને પટ્ટો આ બધું કામ લાગે કે ના લાગે? એવું આપણે જીવન જીવવાનું છે ને તે પટ્ટો આપવાનો કશાક ને. પટ્ટો નહીં આપવાનો? આ ખાવાનું બધું ભેગું કરીએ છીએ, આ બધું કમાઈએ છીએ, તે બધું આપણે ઓઇલ લાઈનમાં નાખી કરીએ છીએ, ઇન્જિન ચાલ્યા કરે છે. આ ઇન્જિનને કંઈ પટ્ટો આલીએ બીજું કામ થાય, આપણું મનુષ્યપણાનું સાર્થક થાય. સાર્થક કરવું પડે કે ના કરવું પડે? તમને કેમ લાગે છે રશ્મિકાંત? એટલે કઈ પટ્ટો આપવો જોઈએ એનો કે ભાઈ આ સાર્થક જીવન પણ સાર્થક થાય. પટ્ટો શું આપીએ આપણે? જીવનને સાર્થક કરવું હોય તો પટ્ટો એવો આપવો જોઈએ
કે આપણું જીવન બધું લૌકિક ઉપકારમાં થવું જોઈએ. કેવું? પારકાના ઉપકાર માટે જાય તો સાર્થક થાય કે ના થાય? આપણે જીવન જીવ્યા શાના સારું જીવ્યા? લોકોના ઉપકાર માટે. ઉપકાર કરીને આપણા ઘરના પૈસા આપી દેવાના નથી, ઓબ્લાઇઝિંગ નેચર જ કરવાનો. કેવું? ઓબ્લાઇઝિંગ નેચર. શું કરવાનું? ઓબ્લાઇઝિંગ નેચર જ ખાલી. શું નામ આપનું? બાબુભાઈ. બાબુભાઈ. રસ્તામાં કહે બાબુભાઈ ગાડી લઈને તમે ક્યાં જવાનો છો? હું સ્ટેશન જઉં છું. ટકા મારા કેસ છે તે પેણા સુધી ઉતારી પાડજો કે છે. શું? એટલે આપણે મનમાં રાજી ખુશીને એલાવ કરવું કે ભાઈ આ પેટ્રોલ તો બળવાનું જ હતું, પેટ્રોલ બળવાનું નતું, આવો કે બેસો બેસો રાજી ખુશીથી બેહાડવું. નહીં તો ફરજિયાત તો બધા બેહાડ જ છે ને. મનમાં ઉપાધિ થાય કે બરી આવા લફરો કઈ વરગાડે છે કે છે. એવું થાય કે ના થાય? બધી જગ્યાએ ના થાય એવું, પણ એવું મનમાં થઈ જાય. એવું કંટાળો આવે કોઈ વખત. આપણે 10:30 વાગ્યા પછી મહેમાન પાસે આવ્યા, શું થાય એની પર અસર શું થાય આપણને? રાતે 10:30 વાગ્યા પછી આવ્યા, ટ્રેન લેટ થઈ ગઈ એટલે, અને કાગળ લખ્યા વગર આવ્યા એને તિથિ કે એને અતિથિ કહેવાય. કાગળ લખ્યા વગર લખીને આવે એને અતિથિ ના કહેવાય. શું કહ્યું? એ ગેસ્ટ કહેવાય. પણ કાગળ લખ્યા વગર આવ્યા તો અતિથિ કહેવાય. બાબુભાઈ નામ દેતા દેતા આવ્યા, હવે બાબુભાઈ છૂટકો નહીં ને. તે ઘડે 10:30 વાગે શું અસર થાય? ભાઈ કશી અસર થાય આપણને? શી અસર થાય કોને? દરેકને જુદી જુદી અસર થાય. ઠીક છે, દરેકને જુદી જુદી અસર થાય. દરેકને જુદી જુદી અસર થાય. હા જુદી જુદી. તમને શી અસર થાય એમ કહું છું? મને તો કઈ ખાસ એવી ના થાય. મને તો કઈ ખાસ એવી ન થાય. હા પણ ઘરમાં થાય બીજાને? હે બધા વિચારો થયા કરે. પાછા એ જે મહી અંદર કંટાળો આવે ને તે પાછા પેલા પાસે બોલે નહીં પધારો 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 પધારો, આમ પધારો પધારો કરે ને અંદર ગમસાણ ચાલતો હોય. રશ્મિકાંત બને બને કે ના બને એવું? હે સાંકળે 5% તો બને એવું ને કે વધારે ટકા ના? વધારે બન્યા તાના શું કે છે? અત્યારના જમાનામાં વધારે બને કે 95% એવું બને, 5% હચવાય. સમજો ને? કારણ કે લોકો પોતાના સુખમાં જ રાચ્યા છે. શેમાં રાચ્યા છે? પોતાના સુખ. બીજાને સુખ થાય તો મને સુખ થાય એવું બધું વાત જ છૂટી જવા મળી છે. પોતાના સુખમાં જ રાતના શું બીજાના સુખે સુખી છે એવું એ બધું ઉડી ગયું બધું આપણે ત્યાં. પોતાના સુખમાં જ મને ચા મળી એટલે ચાલ્યું કે છે. ઓબ્લાઇઝિંગ નેચર હોય તો કેવો સરસ સ્વભાવ હોય. કેમ લાગે તમને? રસ્તે ચાલતો હોય કોઈ કશે આટલું ઘરું કરી આવજો, કઈ પૈસા આપી દેવાય એવું ઓબ્લાઇઝિંગ નેચર નથી. પૈસા તો આપણી પાસે હોય કે ના પડે ભાઈ શું, પણ આપણો મન વચન ઈચ્છા એવી ભાવના હોય કે કેમ કરીને હેલ્પ કરવું આવ્યું અને કેમ કરી હેલ્પ કરવું. આપણે ઘેર કોઈક આવ્યો હોય તેને કઈ કેમ કરીને હેલ્પ કરવું એવું ભાવના હોવી જોઈએ. પૈસા આપવા જોઈએ ના આપવા એ તો તારી શક્તિ મુજબ છે. શું છે? ગમે છે વાતો બધી? તમને ગમે છે? ભગવાન પૂછો પૂછાય બધું, પૂછવું બધું પૂછે તો સોલ્યુશન થાય ને આપણું. બહુ વસ્તી અહીં છે નહીં? એટલે 50 ફાધરના વખતે છે? ફાધરના વખતે છે? 30 વર્ષથી જ છે. તમે જાતે શરૂ કર્યું છે? કોઈ ધર્માદા છે તે લાખ રૂપિયા આલે અને તકતી મુકાવડાવે, અને એક માણસ 1 જ રૂપિયો આપે પણ ખાનગી આપે. ખાનગી આપેલ બહુ કિંમત છે. શું છે? ભલે ને 1 રૂપિયો તકતી આપી એ તો બેલેન્સ શીટ થઈ ગયું. શું થયું? બેલેન્સ થઈ ગયું, પ્લસ માઇનસ થઈ ગયું. પ્લસ માઇનસ 100 ની નોટ તમે મને આપી અને મેં તમને છૂટા આપ્યા, એમાં મારે લેવાનું ના રહ્યું તમારે દેવાનું ના રહ્યું. શું કહ્યું? તેમ તકતી મુકાઈ, તેને લેવા દેવાનું કશું રહ્યું નહીં. એને લઈ લીધું, અને 1 જ રૂપિયો પ્રાઇવેટ આપ્યો છે ને એનું લેવાઈ દેવાઈ ગયું નથી, બાકી રહ્યું. તો લોકોને તકતીઓ જ પસંદ છે ને. આખી ભીતો તકતીઓ ભીતો આખી તકતીઓથી ભરેલી હોય.
એ તકતીની વેલ્યુએશન કેટલી? તકતી એટલે કીર્તિ હેતુ માટે. કેવું? કીર્તિ હેતુ માટે. અને જ્યાં કીર્તિ હેતુ ઢગલાબંધ હોય તો માણસ જુએ જ નહીં. ભર્યું આમાં શું જોવાનું, કયું વાંચવું આમાં? પણ બધા ઢગલે બંધ આખો ભીતો ભીતો કરી હોય તો શું થાય? છતાં લોકો કે છે મારી તકતી મુકાવજો કે છે. બસ રંગથી એક કલર પેન્ડિંગ એક્ઝામ થઈ જાય. કેટલી ઉંમર થઈ બાબુ? 57 વર્ષ. 57. એટલે આ વર્લ્ડ બધું સમજવા જેવી બાબત છે. આ વર્લ્ડ ઇઝ ક્રિએટેડ ખોટું નથી, પણ એમના વ્યૂ પોઈન્ટ થી છે. શું છે? વાસ્તવિકતા નથી. એવું વાસ્તવિકમાં તો આને કોઈ ક્રિએટ જ નથી કર્યું. આ તો અનાદિ અનંત થી ચાલુ જ છે.